નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખારી જમીન છે, ખારી જમીન અથવા ચીકણી જમીન જેને આપણે કહીએ, અથવા બગડેલી જમીન જેને આપણે રેસક જમીન કહે છે, આ જમીન છે એ આવું થવાના કારણો શું છે, એની અંદર આપણે કયા કયા તત્વો છે નથી મળતા, બરોબર। પછી એનામાં કઈ રીતે આપણે વાવેતર છે એ કરવાથી આપણને સારામાં સારો વૃદ્ધિ વિકાસ છોડવાની અંદર મળે, અને એનો સુધારો એ જમીન છે એનો કઈ રીતે આપણે કરી શકીએ, અને કયા એવા ખાતર છે એ નાખવાથી એ જમીન છે એ સુધરી શકે, અને આપણે એ જમીન છે એને ખેતરમાં ઉભા કઈ રીતે ઓળખી શકીએ। આ બધી વસ્તુ વિશે આપણે જે અગત્યની માહિતી છે આજે આપવાના છે। તો મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા એક નાની વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી માહિતી છે તમને આગળ પણ મળતી રહે। તો મિત્રો, આપણે જમીન જે છે આ ખારી જમીન, તો એનું ખારું થવાના બે ત્રણ કારણો છે, તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ જે આપણે ભાંભરું પાણી અથવા દરિયાકાંઠાનું જે ખારું પાણી છે, અથવા ઊંડા બોરનું પાણી જે આપણે નબળું પાણી પાઈએ કન્ટિન્યુ 2 વર્ષ 3 વર્ષ તમે પાયા કરો, એટલે એના હિસાબે જમીનની અંદર ક્ષાર છે જમા થતા હોય છે। પછી એવા ઘણા ખાતરો પણ છે, બરોબર। માની લો કે યુરિયા ખાતર છે, તો એની અંદર તમને 46% નાઇટ્રોજન હોય, તો બાકીનું જે આપણું સોડિયમ બેન્ટોનેટ હોય છે એને દરિયાનું મીઠું કહેવાય છે। એ મીઠું છે એ પણ એની અંદર એ રીતે પણ આપણે ખાતર જે બહારથી નાખીએ છીએ એમાંથી પણ ક્ષાર છે આવતો જાય છે, અને સરવાળે આપણી જમીન છે એ કડક અને ધાબા જેવી થઈ જતી હોય છે, અને આપણો મોલ છે એનો વૃદ્ધિ વિકાસ થતો નથી। તો આ જે જમીન છે એને આપણે કઈ રીતે ઓળખીને એમાં કઈ રીતે આપણે કપાસ છે, માંડવી છે એનું કઈ રીતે આપણે વાવેતર કરીએ તો આપણને સારામાં સારો ફાયદો છે એ મળે। આ જમીનને આપણે મિત્રો ખાસ કરીને જો ઓળખવી હોય તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણો જે ધોરિયો હોય ને ઉપર તમને ધોળી સારી દેખાય, આપણે પાણી પાતા હોઈએ અથવા આપણી જમીનમાં આંટો મારતા હોઈએ ને જો પાળા ઉપર તમને સફેદ કલરની સારી દેખાય ધોરિયા ઉપર કે કોઈ પણ પાળી ઉપર જે આપણો પાળો છે ત્યાં, તો એનો મતલબ એ જમીનની અંદર ક્ષાર છે, અથવા એ જમીન છે એ આપણી ખારી અથવા ખરાબ જમીન છે, બરોબર। બીજી જે પદ્ધતિ છે એ ઢેપા પદ્ધતિ છે, કે જે જમીનનું ઢેપું છે એને લઈ અને તમે પાણીમાં નાખો, જો એ ઢેફાના પાણી નાખો અને જો એમાંથી હવાના બુડબુડિયા નીકળે તો એનો મતલબ આ જમીનની અંદર હવા છે એટલે જમીન થોડી ખારી છે, બરોબર, હાવ ખરાબ નથી, અથવા એની અંદર આખો ક્ષાર છે એ ભરાઈ ગયેલો નથી, બરોબર। તો બુડબુડિયા નીકળે તો સારી છે, બુડબુડિયાની અંદરથી પાણીમાં ઢેફું નાખો નથી નીકળતા તો જમીન ખરાબ છે। એટલે 2-3 મિનિટની અંદર તમે નાના ઉભા ઉપર તમારી આ જે જમીન છે એને ચેક છે કરી શકો આ રીતે, બરોબર, આપણી પદ્ધતિથી। તો આ જે જમીન છે એની અંદર ખાસ મિત્રો વસ્તુ એ છે કે જે આપણે તત્વો કીધા કે ભાઈ કોપર છે, ઝીંક છે, બરોબર, અને ખાસ કરીને આપણું ફોસ્ફરસ એટલે કે ડીએપી, બરોબર, પછી લોહ તત્વ છે, બરોબર, બોરોન છે। આ જે 5 થી 6 તત્વો છે ને એ આ જમીનની અંદર છોડવાની અંદર કોઈ દી મળતા જ નથી, અથવા ઓગળતા જ નથી। શું કામ નથી ઓગળતા? એનું કારણ છે કે આ જે ખારી જમીન હોય ને એનો પીએચ છે ને એ 8 કરતા વધારે હોય, ઘણીવાર 9 હોય અને 10 પણ હોય છે। અહીંયા જે આપણી મોવાની જમીન છે દરિયાકાંઠાની, તો એનો 9 થી 10 આસપાસ પીએચ છે। એટલે જો આ પીએચ તમારો એ જમીનનો હોય તો જમીનમાં આ જે તત્વો અહીં લખ્યા કોપર છે, ઝીંક છે, ફોસ્ફરસ છે, લોહ તત્વ, બોરોન, આ એકેય તત્વ આની જમીનની અંદર ક્યારેય ઓગળતા નથી, અને એના હિસાબે ક્યારેય તમારા છોડવો છે એના મૂળિયા એને લઈ શકતા નથી। એટલે હંમેશા તમે જોયું હશે કે આ તત્વોને હિસાબે જે આ ખારી જમીનમાં મળતા નથી એના હિસાબે તમે વાવેતર કરો ને એટલે ખારી જમીનમાં હંમેશા તમારો મોલ છે ને પીળો જ દેખાય, મોલ પીળો જ રહે શરૂઆતમાં, અને વાવેતર કર્યા પછી પણ એનો વૃદ્ધિ વિકાસ છે એટલો બધો થતો નથી। શું કામ નથી થતો? કારણ કે આ એક પણ તત્વ તમે કદાચ ગાડા ભરીને ડીએપી ની અંદર નાખી દો અને પૈસા તમારી પાસે હોય તો તમે હાલો ગાડા ભરીને નાખી દીધું, પણ ડીએપી નો એક પણ કણી છે એ તમારા છોડવાને મળવાની નથી, બરોબર, એટલે એની અંદર કોઈ દી વૃદ્ધિ વિકાસ છોડવાનો થાય નહીં। તો આ જે આપણા વસ્તુ છે એને આપણે આવી જમીન હોય તો એની અંદર આપણે વાવેતર કઈ રીતે કરવું, બરોબર। આ તમને સમજાઈ ગયું હશે કે ભાઈ તત્વો મળતા નથી એના હિસાબે મોલ આપણો હંમેશા ખારી જમીનમાં નબળો રહે। એમાં વાવેતર આપણે કઈ રીતે કરવાનું? આમ સીધું વાવેતર છે તો આમાં સીધા નથી વાવી દેવાના, બરોબર। હંમેશા આવી જે ચીકણી અને ખારી જમીન હોય એની અંદર તમારે પાળો અને સા, અહીંયા સા આવી ગયો ને અહીંયા પાળો આવી ગયો। જો આપણે કપાસ અથવા મગફળીનું વાવેતર છે, કપાસ હોય તો તમારે સાહ આપણે પાડી અને સાહમાં કપાસ અહીંયા સોંપતા હોય, આવી રીતે સાહ પાડીને અહીંયા સોંપતા હોય, એટલે આ જે તત્વો છે ને એ કોઈ દી અહીંયા, કેમ કે આની આ જે જમીન છે એની અંદર નીકળો ક્ષાર જ ભરેલો છે, એમાં હવા જ નથી, બરોબર। હવા નહીં હોય એના હિસાબે જે આપણી જમીન કડક છે એ તો તમને ખ્યાલ જ છે ને, એના હિસાબે આમાંથી એકેય તત્વ છોડવાને મળવાનું નથી। એટલે સાહ પદ્ધતિથી કપા કે એનું વાવેતર કરવું હોય એની કરતા જો તમે આવી રીતે પાળો કરી, અથવા જેને આપણે ગાદી ક્યારા કહીએ કે ગાદી ક્યારો અથવા એનો મોટો પાળો ચડાવી, જો પાળાની ઉપર તમે કપાસનું વાવેતર અથવા મગફળીનું વાવેતર જો તમારે કરવું હોય
તો આ રીતે 4 થી 5 લાઈન છે એની પછી તમારે સાહ છે એ છોડી દેવાનો છે. અહીંયા સાહ રાખવાનો છે, આ માટે છે એને ઉપર ચડાવવાનું છે. મગફળીનું વાવેતર તમે આ રીતે કરી શકો અને કપાસનું ડાયરેક્ટ જ્યાં આપણે સાહ કરતા હોય ત્યાં તમારે પાળો કરવાનો છે. બરોબર, એટલું છે. જો તમે મિત્રો આ રીતે આ ખારી અને ચીકણી જમીનની અંદર આ રીતે તમે રેસક જમીનમાં વાવેતર કરશો તો 100% તમને સારામાં સારો જે સાહમાં તમે છોડ વાવો છો એની જગ્યાએ જો તમે ઉપર અથવા પાળા ઉપર કરશો તો ડેફિનેટલી 50% અથવા અડધો ફેર તમને દેખાય. આ સાહવાળો કપા આવડો હશે ને, આ જે તમે પાળા ઉપર જે કપાસ સોંપો છો એ તમારે એને ડબલ સાઈઝનો હશે, એકદમ લીલો હશે, કલર વાળો હશે અને વૃદ્ધિ વિકાસ પણ એનો જોરશોરમાં રહે. શું કામ કે આ જે તત્વો બધા છે જે ખારી અથવા ચીકણી જમીનમાં જ્યાં હવા નથી ત્યાં નથી મળતા, તો એ જે હવા અને ભેજ બેયનો સમન્વય અહીંયા થાય પાળાની અંદર અને થોડોક હવા મળે એને હિસાબે આ જે બધા તત્વો છે ને એમાં થોડા ઓગળશે એટલે એને છોડવાને મળશે એટલે એનો વૃદ્ધિ વિકાસ એ સારો થાય. બરોબર, આ નાનું એવું વિજ્ઞાન છે કે ભાઈ પાળો છે એમાં હવા મળે છે, જે ચીકણી આપણી જમીન છે સાહ કરો તો જે અમુક લેવલ છે એનાથી હેઠે પછી હવા મળતી નથી. તો ઘણીવાર આપણા કપાસના છોડવા થાય ને વરસાદ થાય એટલે આપણે એને પેરાવીલ કહીએ કે ઊભા ઉકાઈ જતા હોય. શું કામ કે અહીંયા એને હવા જ નથી મળતી. બરોબર, તો આ જે વસ્તુ છે એ આ રીતે જો આપણે એનું વાવેતર કરીએ તો સારામાં સારો વૃદ્ધિ વિકાસ આ જમીનની અંદર આપણે મેળવી શકીએ. હવે જે મિત્રો વાત છે એ આ જમીનને સુધારવાની વાત છે કે આ જમીન છે એને આપણે સુધારવી હોય અથવા વધારેમાં વધારે આપણું પ્રોડક્શન છે લેવું હોય તો શું કરવું? તો એની અંદર ખાસ આપણે આ વાવેતરની પદ્ધતિ તમને સમજાવી. હવે જે છે એ છે બધા ખાતરમાં દેશી જે આવતા હોય બધા આવી જાય, બધાને તમને ખ્યાલ જ છે. પણ ખાસ કરીને જેને આપણે લાલ ટાશ કહીએ, જે મોરમ ટાશ આવે લાલ કલરની, તો એ જ શું કામ કે જે લાલ માટી છે ને એ હંમેશા એસિડ વાળી હોય છે. બરોબર, ને આપણે આ ખારી જમીન છે ને એ તમને આપણે પહેલા કીધું એનો પીએચ કેટલો હોય છે? 8 થી 9 હોય છે પીએચ 8. બરોબર, એટલે આ જે ખારી જમીન છે ને એમાં જો તમે લાલ ટાશ છે આપણે કયા ડુંગરાની આપણે જે મોરમ હોય લાલ કલરની, એ જો આની અંદર આવી જમીનની અંદર જ્યારે આપણે પાળો ચડાવતો હોય કપાસનો, કપા મગફળી ગમે એ કરો, આપણે જે વધારાની જમીન છે એમાં ખાતર કે કોઈ વસ્તુ નાખવાનું નથી. જે પાળો તમે ચડાવો છો ને જે આપણે વાવેતર કરવાનું છે તો ખાતર બધું એ પાળામાં અથવા ટાશ જે આપણે કીધા મોરમ એ પણ તમારી પાળામાં જ આપવાની છે. બાકીની જગ્યા ભલે એમને પડી રહે, જે આપણે વાવેતર કરવાનું છે ત્યાં જ તમારે આ વસ્તુ આપવાની છે. તો ખાસ કરીને આ જે લાલ ટાશ છે અથવા માટી છે એને એસિડિક હોય છે, એટલે આ જે તમારો પીએચ છે ને એને ઘટાડવાનું કામ કરશે. એટલે કે પીએચ ઘટશે તો જ આ તત્વો છે ને બધા મળશે. 8 ની ઉપર હશે પીએચ તો આ એકેય તત્વ છે એ તમારી જમીનમાં મળવાનું નથી. એટલે આપણે આ વસ્તુનો ઉપયોગ છે એની અંદર કરી શકીએ. બરોબર, આપણે જો આસપાસમાંથી ત્યાંથી મળતું હોય તો. પછી છે ગ્રીન મેન્યુરિંગ અથવા લીલો પડવાશ છે, એ તો આપણે વર્ષોથી કહેતા જ આવ્યા છીએ ભાઈ શણ છે અથવા જે ઈકલ છે એનું તમે વાવેતર કરો ને એને જમીનમાં દાટી દો તો આપણું બંધારણ છે એ જમીનનું સુધરે અને આ તત્વો છે એ લભ્ય સ્વરૂપમાં છોડવા સુધી પૂગી જાય. એ છાણિયું ખાતર છે, ઘન જીવામૃત છે એ તો બધી છે જ કે ભાઈ આપણી પાસે બધું બલ્કમાં લાવવાની તાકાત નથી ખેડૂત પાસે, તો આપણે જીવામૃત છે એ ગાય બાય હોય તો આપણે એનાથી જીવામૃત બનાવીને એની અંદર જો પાયા કરીએ 15 દિવસે 20 દિવસે મહિના દિવસે જ્યારે પણ આપણને મોકો મળે તો પણ આ જે ખારી જમીન છે એની અંદર સુધારો છે આપણે કરી શકીએ અને આપણો મોલ છે એનો વૃદ્ધિ વિકાસ સારો થઈ શકે. હવે જે ખાસ વસ્તુ છે મિત્રો બીજી અહીં એ છે કે જેને આપણે પાઇન સ્ટિક કહીએ છીએ, કે જે આપણે શેરુના ઝાડ તમે બધે બોર્ડર ઉપર જોયા છે, શેરુ જેને આપણે કહીએ ઊંચા ઝાડ બોર્ડર ઉપર લગાડેલા હોય, તો એની જે હળિયું અથવા એનો જે કચરો છે ને, બરોબર, એ પણ એસિડિક નેચર વાળો હોય છે. એટલે એનો ઉપયોગ પણ આપણે આ જે જમીન છે એને સુધારવા માટે અથવા જે આપણે પાળો ચડાવીએ છીએ એમાં ખાતર તરીકે આપી શકીએ. તો શું થાય એ વસ્તુ પણ એનો પીએચ છે એ ઘટાડશે જમીનનો. બરોબર, હેઠો લાવશે એટલે તત્વો છે એ મળતા વધારે થાય. પછી જે વસ્તુ છે એ છે મિત્રો આપણા બેક્ટેરિયા. જે માર્કેટની અંદર આપણે બેક્ટેરિયા પણ એવા મળે છે, જે અહીંયા મારી પાસે હાજરમાં છે કે આ બેસિલસ સબટિલિસ નામના બેક્ટેરિયા છે. આ ગમે એની ખારી જમીન હોય ને એમાં ડેવલપ થઈ જતા હોય છે. તો બેક્ટેરિયાની અંદર ખાસ કરીને બેસિલસ સ્પીસીસ છે અને સ્યુડોમોનાસ, તો આ બંને સ્પીસીસ છે એ ખારી જમીનની અંદર ફૂલ કામ કરતું હોય. કઈ રીતે? તો કે આ જે લોહ તત્વ છે ને ખાસ કરીને એ લોહ તત્વમાંથી આ બેક્ટેરિયા છે ને એ એક પ્રકારનો સાઇડ્રોસ્પોર કહેવાય, એનો એક રચના છે એ ઉત્પન્ન કરતા હોય ને એ ઉત્પન્ન કરીને લોહ તત્વ હોય ને એને પકડી લે. લોહ તત્વને પકડીને એને અવેલેબલ ફોર્મમાં એટલે કે છોડવાને જે ફોર્મમાં જોવે છે ને એ ફોર્મમાં લાવી દે. બરોબર, આ બેક્ટેરિયામાં જેવી તાકાત છે. ખારી જમીનની અંદર જે તત્વો છે એને ઓગાળવા એની અંદર આ બેસિલસ સબટિલિસ અથવા જે સ્યુડોમોનાસ, જે આ બધા આપણે જીવાણુ જેને કહીએ છીએ બેક્ટેરિયા, તો એની સિવાય આ વસ્તુ ખારી જમીનની અંદર કોઈ દી શક્ય બને નહીં. એટલે આ જે બેક્ટેરિયા છે એનો પણ આપણે ખારી જમીનની અંદર 1 હેક્ટરની અંદર 1 કિલો આસપાસ તમે એનો ઉપયોગ છે એ કરી શકો ખારી જમીનમાં, જેથી કરીને આપણો છોડ છે એનો વૃદ્ધિ વિકાસ અને આ તત્વો જે નથી મળતા એ મળતા વધારે થાય. આ બેક્ટેરિયાનો પણ તમે ઉપયોગ છે એ આવી જમીનની અંદર કરી શકો.
હવે વાત રહી આપણા કેમિકલની અંદર, તો એની અંદર ખાસ કરીને તમને બધાને ખ્યાલ જ હશે કે આલ્કલાઇન જે ચીકણી માટી છે એને છૂટી પાડવા માટે જીપ્સમ આવે છે, બરોબર, જીપ્સમ, બરોબર. તો આપણે 8 થી 10 ટન છે એ 6 વીઘાની અંદર મહિનો કે એક આપણે જ્યારે ખેડ કરતા હોય ત્યારે એને આપી દેવું જોઈએ, જેથી કરીને આપણી જમીન છે એ થોડીક છૂટી પડે અને એની અંદર જે અહીંયા તમને કીધું હવા મળવાનો પ્રશ્ન, તો એ હવા મળતી થાય અને જમીન આપણી થોડીક છૂટી પડે એટલે વૃદ્ધિ વિકાસ છોડવાનો સારો થાય. પરંતુ જે મિત્રો જે યુનિક વસ્તુ છે કે જીપ્સમ છે એમથી તમારી જમીન છે એ છૂટીને એવું તો કામ થવાનું જ છે, પરંતુ જે આપણે એલિમેન્ટલ સલ્ફર આવે, એલિમેન્ટલ, બરોબર, એ જે એલિમેન્ટલ સલ્ફર છે ને એ આ જે આપણે 8 pH કીધો એને હેઠે લાવવા માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. તો આ જે એલિમેન્ટલ સલ્ફર છે એટલે શું, તો કે જેને આપણે ફાડા સલ્ફર કહીએ છીએ, બરોબર. તો આ ફાડા સલ્ફર છે ને એ આવી ચીકણી અથવા જે આપણી ખારી જમીન છે એની અંદર સારામાં સારું કામ છે એ કરતું હોય છે. પરંતુ આ જે સલ્ફર છે એ તમારે 3 મહિના અગાઉ છે ને એ તમારી જમીનની અંદર આપવું પડે, કેમ કે આ ધીમે ધીમે આ જે ઓગળવાનું કામ છે ને ધીમે ધીમે થતું હોય છે. એટલે ધીમે ધીમે આ ફાડા સલ્ફર છે એમાંથી એસિડ એટલે કે ફોસ્ફરિક એસિડ, જેને આપણે ફોસ્ફરિક એસિડ કહીએ છીએ, તો એ એસિડ ફાડા સલ્ફર છે ધીમે ધીમે છૂટું કરશે અને એને એ એસિડના હિસાબે, કેમ કે 8 ની ઉપર pH એટલે એ બેઝ વસ્તુ થઈ ગઈ, બરોબર. જેમ આમ pH વધતો જાય એનો મતલબ એ બેઝિક છે, તૂરી વસ્તુ, બરોબર. જેમ નીચો આવે એમ ખાટી વસ્તુ એટલે કે એસિડ વસ્તુ છે. તો જમીનનો pH જે છે એ હેઠો લાવવા માટે સૌથી જવાબદાર વસ્તુ હોય તો એ છે આપણું ફાડા સલ્ફર. આનો ઉપયોગ પણ તમારે આપણે જ્યારે પાળો બનાવતા હોઈએ અથવા ખાઈ કરતા હોઈએ અથવા ગાદી ક્યારો બનાવતા હોય ત્યારે આ ફાડા સલ્ફર છે એનો આ જમીનની અંદર જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારા રિઝલ્ટ છે એ તમને મિત્રો મળતા હોય છે. તો આજના વિડીયો આની અંદર જે આપણે સમજાવ્યું છે, તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો આગળ શેર કરજો અને ફરી આવા નવી વાત સાથે મળતા રહેવું.